હાડી પહેરતા આવડતું નથી ને તો મને હાડી પહેરી નાખી દે બોલ. વેલી તો હું જાગી જ જાઉં, પછી રોજ દીવાબત્તી કરું. અહીંયા કાંઈ હજી મને રસોડામાં જવા નથી દેતા, કામે નથી કરવા દેતા. એમ કે હજી ઢગ સુધી તમારે છે ને કપડાય ન ધોવાય અને હાથમાં મહેંદી ન જાય ને ત્યાં સુધી તમે નવા નવા કહેવાય, એટલે તમારે કામ નહીં કરવાનું. એલી મારે તો એ મોજે દરિયા છે અને રૂમમાં જમવાનું આવી જાય છે, મારે બહાર જ નહીં નીકળવાનું. એલી સુશલી, મેં અને તારા જીજુએ લગનમાં કપાળ ડાન્સ નતો કર્યો તે બધાએ મારા ગામડાવાળા છે ને જોઈરા અને અહીંયા ગામડે આવીને બધા વખાણ કરતા હતા કે એની બાઈ કેટલી હોશિયાર મળી છે, કેવો એણે લગનમાં ડાન્સ કર્યો અને લગનમાં એ કેવા રાસ લીધા. આપણને તો અહીંયા ગામડામાં એવા આવડતાય નથી રાસ ને ડિસ્કો ને. મારા હાહુ ને બધા કહેતા હતા તમારે તો હારું કે તમને શેરના વહુ મળ્યા તે, પણ તમારે તમારો છોકરો નોકરી કરે એટલે કે શેરના વહુ જ ગોતવા પડે ને, નકર ગામડાને ભોથી ગોતી હોય એને શું ખબર પડે આવી બધી. મારા હાહુ ને બધા એમ કે તમાર બાઈ શેરની છે પણ આપડા ભળી જાય હો, એને હસોડું અભિમાન નહીં કાય એવી બાઈ મળી છે તમને. નકર શેરની છોકરીઓ હોય ઈ તો વાયડું કેટલું હોય, આપડા ગામડા વાળાને તો ગણે નહીં. એમાંય બધા વાતો કરે છે એલી. હમણાં તો ચોકલેટ ડે ને રોઝ ડે ને ઈ બધું હાલે છે ને, તે તારા જીજુ તો મારી હાટુ કેટલો કેટલો ભાગ લાવે અને કેટલી કેટલી તો ચોકલેટ લાવે છે સુશલી. લગનમાં તાર જીજાજીનો ભાઈબંધ નતો તારી સામુ જતો, ઈ મને પૂછતો તો ઓલી તમાર બેનપણીની સગાઈ થઈ ગઈ છે કે બાકી છે, એને ધ્યાન